નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી. ગુજરાતના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ મોટો ફાળો છે. તેમણે દરેક વર્ગ, લોકો અને સંસ્થાઓને સાથે મળી આગળ વધવા માટે સબકા સાથ સબકા વિકાસની કલ્પનાને સાકાર કરી છે. પ્રધાનમંત્રી સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ બાબતે વિચારે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે અમને અખબાર વગેરે દ્વારા ગુજરાતના વિકાસ અંગે માહિતી મળે છે, પણ અહીં રૂબરૂ તે તમામ કામગીરીને નજીકથી જોવાનો અવસર મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત અને તેની જાણકારી મેળવવામાં આનંદ થયો હોવાનું પણ જણાવ્યું હતું. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત લીધી હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળના સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીના નાયબ નિયામક ડૉક્ટર અથિરા થમ્પીએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન ભેટ આપી હતી. આ પ્રસંગે પીઆઈબી ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ પ્રકાશ મગદુમે મહાત્મા ગાંધી એ લાઈફ થ્રુ લેન્સીસ પુસ્તક તેમજ નાયબ નિયામક આરોહી પટેલે સ્મૃતિચિહ્ન ભેટ કર્યું હતું. આ અવસરે મીડિયા એન્ડ કોમ્યુનિકેશન ઓફિસર ઇન્દ્રવદનસિંહ ઝાલા, દિનેશ કલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.